તો રામ રામ બધાને. તો કેમ છો બધા મજામાં જશો? તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે બખારો ચાલુ થઈ ગયો છે અમારા ચિરાગનો. એ ચિરાગ, અત્યારમાં શું કરે તું? બોર્ડ ને બી રમે હે તારે જબરજસ્ત. હેલો કહી દે આમ તક. એના પપ્પાના વ્લોગમાં જ બોલે, આપણા વ્લોગમાં બોલતો જ નહીં. મારા દીકરી બા અત્યારમાં રમવા સડી જાય સવારમાં ગાધા પીતા વગર. મમ્મી પણ એને આખી રાત લઈને બે રાતે બહુ રોવે હે ને ભાઈ? રાતે દાડે સુઈ જાય, રાતે રોવે છે. અમારો ગાંડો આજ રમે જો બબુન બે. તો ચા પી લેજી રાત એમ નામ એ બબુ, બોનનું નામ શું પાડ્યું તે? શું નામ પાડ્યું? કૃપા કે તેજી બબુ. શોર્ટ નેમ કૃપા है, કૃપા, फुल नेम कृपाली। કૃપાલી। आपकी कृपा हमारे पर सदाई क्या बोलते उसे बनी रहेगी। તો ઘરે આપણે જમવા આવી ગયા હતા ને મમ્મી બતાવે. મમ્મી શું લાવી તું? આ કપડા લાવી દીધી. શું નામ બબુડીનું? એ ભૂલી ગઈ. તો કૃપાલી માટે મમ્મી કપડાં લાવી છે. કૃપાલી 2 જોડી કપડાં લાવી છે. ખર્ચો કરી નાખ્યો મોટા પાયે. અને પાવડર ને એવું લાવી છે ને અત્યારે જરૂરિયાત પ્રમાણે. અને ટબુડી મારી હોઈ ગઈ છે, એની માં ખાવામાં જ પડી છે. બોલતી है नहीं પણ कुछ नहीं बोलना है, તું શાંતિ से बैठ રહે. મારું તો પતાઈ ગયું બધું, બીજું લેવું પડશે મને એવું લાગે. તો ચલો થોડુંક ખાઈ લઈએ પહેલાં, કારણ કે આવું નવું આપણે ચાલુ જ રહે આખો દાડો ખાવા પીવાનું. એ બાપુ મમ્મી ખાઈ લે ને. આને આખા ગામની ચિંતા હો કે ખાઈ લે. તો ચાલો થોડુંક શાક હજુ લઈ લઉં. નહીં ના થોડુંક લઈ લઉં. તને એવું ના લાગે કે તમે ખાધું નહીં એમ? સાસ લાવો. આયરી પડી ના આટી. તો થોડુંક શાક લઈ લઈએ આપણે અને હવે થોડુંક ખાઈ લઈએ. ચલો. તો મમ્મી બબુડી માટે પાવડર પણ લાવી છે અને કપડાં પણ લાવી છે. બીજું શું લાવી? અને ફૂલી મારી આવી દેખાડી હશે. તો આપણે ખાવા આવ્યા હતા ને બ્લોગ ચાલુ કરી દીધો. બટેકાનું શાક બનાવ્યું, બટેકા રીંગણા. આ બાજુ મોટા ભાઈ ખાવા આવી જાય. અમે બે અંગત જ આવીએ પણ એ આખો પાખો ચીક થઈ જાય, ટાઈમિંગ સેટ નહીં હોતો. તો ચિરાગના પપ્પા એના માટે બૂટ લાવ્યા છે. ચિરાગ માટે નહીં, ચિરાગના પપ્પા એના માટે બૂટ લાવ્યા. તો ભાઈ ચિરાગને પહેરવાનો ઝાંઝરિયો જુઓ. તને થઈ જાય બૂટ આમ તક તો ગાડા પડી જઈશ તું ભોય. શોખીન જુઓ ખાલી તમે, આના શોખ જુઓ. હા મમ્મી જોઈ રહી છે. એ બાબુ પડી ના જાતો ભોય તું. ભોય પડી જઈ સર્વેરો જા. નવા બૂટનું મુહૂર્ત કરે. તો મોટા ભાઈ મારા કાલે જવાના છે મુંબઈ. તો આજે તો બહુ જ તૈયારી કરી રહ્યા છે. અડધી રાતે તૈયારી કરે. તો હું તમને બતાવું કેવી તૈયારી કરે. તો આ બધી ફૂલ તૈયારી એમની ચાલુ છે. કપડાના બબે ને 3 જોડી લઈ લીધા છે. ભાભી અમારા શેડ લાગે છે કારણ કે મારો ભાઈ જવાનો છે મુંબઈ. બહુ દુઃખી થઈ ગઈ એટલે તમે જુઓ એ સેટ થઈ ગયા બહુ. કપડાં વપડા ભાઈની તૈયારી બહુ અપ ટુ ડેટ છે. આટલો તું દ્વારકા જતો ને તો એને તો તૈયાર છે. પણ આખો દાડો ના હોય ભાઈ, 2 દાડામાં આવતો રહીશ ને. 2 दाड़ा 2 दिन में तो वो वापस आ जाएगा. ये इसकी तिजोरी है भाई, जिसमें वो सिर्फ कपड़ा रखता है और कुछ नहीं रखता है. वो सिर्फ कपड़ा रखता है. सही बात है ना? कुछ नहीं पर मैं खुश हूँ. पर હું ખુશ છું. તમને બતાવું. એ પપ્પા કાલ જવાના મુંબઈ. તા જવાનું હે રેડ ઉતરા રવે રે. એ જાઓ જલ્દી જાઓ, પપ્પા તૈયારી કરી રહ્યા. તો જ્યાં સુધી મારા ભાઈની બહાર ના હોય ને ત્યાં સુધી મારું મોટું બહાર ના હોય. એનું કારણ એક જ છે કે ભાઈ હોઈ જાય તો જ અમારે વચ્ચે ઘોડીવાડું રાખીને અમારો ફોન મેળ આવે. કારણ કે લાસવાળા હોય તો એમનું તો હોય નહીં. તો બસ આવી રીતે કંઈક અમારી સિસ્ટમ છે. અને આ રીતે અમે દાડો કાઢીએ. દાડોની રાત કાઢીએ. દાડો હું કાઢું, રાત આરે કાઢે. તો આના કરતાં હાંચ પડી ગઈ અને આપણો વ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો હોય. તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો અને વ્લોગ આપણો કંઈક આવો રહ્યો. તો વ્લોગ સારો જ લાગ્યો તો વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે વ્લોગ કેવો લાગ્યો. તો ચલો ફરી મળીશું એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.